હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. ગયા વિડીયો લેક્ચરમાં ટૂંકા દાખલા શરૂ કરેલા છે. એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ત્રણ વિભાગમાં આ દાખલા પૂછાઈ શકે છે. માટે આ દાખલા આપણા માટે ખૂબ જ મહત્વના છે. ટૂંકા દાખલા ગણવા માટે રકમ ખૂબ વ્યવસ્થિત રીતે સમજવી બહુ જ જરૂરી છે. તો શરૂ કરી છે આગળના ટૂંકા દાખલા. રકમ મેં બોર્ડ પર લખેલી જ છે. જોઈએ રકમમાં તમને કઈ કઈ વસ્તુ આપેલી છે અને શું શોધવાનું કીધેલું છે. કોઈ કુટુંબની 2014 માટે સરેરાશ માસિક આવક 14,400 હોય. તમને કોઈ કુટુંબની 2014 ની આવક આપેલી છે કે 2014 માં કુટુંબની આવક 14,400 હતી અને તે કુટુંબનો 2014 ના આધારે, આ શબ્દ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. 2014 ના આધારે 2015 નો સૂચકાંક 115 હોય તો તે કુટુંબની 2015 ની આવક તમારે શોધવાની છે. બે વસ્તુ તમને આપેલી છે. એક તો સૂચકાંક આપેલો છે, બીજું તમને સરેરાશ માસિક આવક આપેલી છે. બંને વસ્તુ લખું છું. તમને આપેલું છે એક તો સૂચકાંક અને બીજું આપેલું છે સરેરાશ માસિક આવક. આ બંને વસ્તુ 2 વર્ષ માટેની આપેલી છે, 2014 ની અને 2015 ની. 2014 માટે સરેરાશ માસિક આવક 14,400 છે. 2014 માટે સરેરાશ માસિક આવક છે 14,400. કુટુંબનો 2014 ના આધારે, જેના આધારે સૂચકાંક આપેલો છે એ વર્ષ આધાર વર્ષ બને છે અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે. માટે 2014 માં સૂચકાંકમાં લખું છું 100. કારણ તમે સમજી ગયેલા છો, રકમમાં ક્યાંય જ તમને કીધેલું નથી કે 2014 નો સૂચકાંક તમારે 100 લેવાનો છે, પણ ઇનડાયરેક્ટલી તમને કીધું છે કે 2014 નો સૂચકાંક 100 લેવો પડશે. કારણ અહીંયા શબ્દ વાપરેલો છે 2014 ના આધારે. એનો મતલબ 2014 આધાર વર્ષ હશે અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. માટે મેં અહીં 100 લખેલું છે. 2014 ના આધારે 2015 નો સૂચકાંક 115 છે. આ 2015, એનો સૂચકાંક છે 115. તો તે કુટુંબની 2015 ની સરેરાશ માસિક આવક તમારે શોધવાની છે. સરેરાશ માસિક આવક 2015 ની જે આપણી પાસે નથી એ આપણે શોધવાની છે. તો મિત્રો, આ દાખલો હવે તમારા માટે ખૂબ સહેલો બની ગયેલો છે. જેમ આપણે અગાઉના ધોરણમાં ત્રિરાશિ મૂકી અને દાખલા કરતા હતા, આ દાખલો તમારો ત્રિરાશિનો થઈ ગયેલો છે. કઈ રીતે સમજાવું છું, ધ્યાન આપજો. જ્યારે 2014 માં સૂચકાંક 100 હતો, એવા સમયે કુટુંબની આવક 14,400 હતી. તો જ્યારે 2015 માં ખર્ચ વધી 115 જેટલો થયો, ખર્ચનો સૂચકાંક વધીને 115 જેટલો થયો, એવા સમયે આવક કેટલી હશે? તો અહીંયા તમારે ત્રિરાશિ દ્વારા ચોકડી ગુણાકાર કરવાનો છે. ચોકડી ગુણાકાર ક્રોસમાં થાય 115 ગુણ્યા 14,400 છેદમાં 100. આવું કરતા જે ખૂટતી વિગત છે એનો જવાબ તમને મળશે. કેલ્સીમાં આપણે ત્રિરાશિ કરશું, જવાબ આપણને મળશે 16,560 રૂપિયા. એનો મતલબ જ્યારે ખર્ચનો સૂચકાંક 115 થાય છે એવા સમયે ખર્ચના સૂચકાંકને પહોંચી વળવા માટે 2015 માં કુટુંબની સરેરાશ માસિક આવક 16,560 રૂપિયા હોવી જોઈએ. તો આ તમારા દાખલાનો જવાબ છે. કઈ વસ્તુ આપેલી છે એને અલગ તારવવાની છે. જવાબ તમને આપોઆપ મળી જશે. ત્યારબાદ નીચેનો દાખલો. આ જ પ્રમાણે તમારે વિચારવાનું છે નીચેના દાખલામાં પણ. જોઈએ શું કીધેલું છે આપણને નીચેના દાખલામાં. જો સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય, એનો મતલબ આધાર વર્ષનો સૂચકાંક 100 હશે. 100 થી વધી ચાલુ વર્ષમાં 180 સૂચકાંક થયેલો છે એવી તમને માહિતી આપેલી છે. તો પહેલી માહિતી તમને આપેલી છે સૂચકાંકની, જે છે ખર્ચનો સૂચકાંક. પહેલા હતો 100, વધીને થયો 180. 100 સૂચકાંક છે, મતલબ આ હશે આધાર વર્ષ અને આ હશે ચાલુ વર્ષ. ત્યારબાદ તમને કીધેલું છે 100 થી વધીને 180 થયો,
કામદારની સરેરાશ આવક, બીજો પોઈન્ટ તમને આપેલો છે, સરેરાશ આવક. સરેરાશ આવક માટે તમને કીધેલું છે કે સરેરાશ આવક 6,000 થી વધીને 9,000 થઈ. 6,000 હતી, 6,000 થી વધી ચાલુ વર્ષમાં 9,000 થયેલી છે. તો ખરીદ શક્તિ વધી છે કે ઘટી છે, અને કેટલો વધારો કે કેટલો ઘટાડો ખરીદ શક્તિમાં થયો છે, આવું તમને શોધવાનું કીધેલું છે. હવે અહીંયા તમને એમ થાય કે આખી વિગત તમારી પાસે છે જ, તો શોધવાનું શું? સમજાવું છું, ધ્યાન આપજો. તમને પ્રશ્નમાં એવું પૂછેલું છે કે જ્યારે ખર્ચનો સૂચકાંક 100 હતો, એવા સમયે આ ખર્ચને પહોંચી વળવા માટે આવક 6,000 ની હતી. હવે જ્યારે સૂચકાંક વધ્યો, ખર્ચનો સૂચકાંક વધ્યો એટલે કે વધીને 180 થયો, ખર્ચના સૂચકાંકમાં વધારો થયો, તો આવકમાં ખરેખર કેટલો વધારો થવો જોઈએ, અથવા તો આ જ ખરીદ શક્તિ જાળવી રાખવા માટે વ્યક્તિ પાસે કેટલી આવક હોવી જોઈએ, એ તમારે શોધવાનું છે. 9,000 આવક એની થઈ છે, ખર્ચ વધ્યો, સાથે સાથે આવક પણ વધી છે. આવક વધી અને 9,000 જેટલી થઈ છે, પણ તમારે શોધવાનું છે કે ખરેખર આ 9,000 આવક ઇનફ છે? શું વધારે આવક મળી છે કે ઓછી આવક મળી છે? ઓછી તો કેટલી ઓછી અને વધારે તો કેટલી વધારે? એનો જવાબ કઈ રીતે શોધશો, ધ્યાન આપજો. અહીંયા પણ ત્રિરાશિ જ મૂકવાની છે. જ્યારે ખર્ચનો સૂચકાંક 100 હતો, એવા સમયે ખરીદ શક્તિ જાળવી રાખવા માટે અથવા તો આ ખર્ચને પહોંચી વળવા માટે આવક હતી 6,000. તો હવે જ્યારે ખર્ચનો સૂચકાંક 180 થયો, તો આ ખર્ચને પહોંચી વળવા માટે ખરેખર આવક કેટલી જોઈએ એ તમારે શોધવાનું છે. તમે આ રીતે જ્યારે ત્રિરાશિ મૂકશો ત્યારે તમને જવાબ મળશે 180 ગુણ્યા 6,000 છેદમાં 100. આવું કરશો ત્યારે તમને ખબર પડશે કે આ 180 ખર્ચના સૂચકાંકને પહોંચી વળવા માટે ખરેખર આવક કેટલી જોઈએ છે. ત્રિરાશિ મૂકતા તમને જવાબ મળશે 10,800 રૂપિયા. એનો મતલબ આવક થઈ 9,000 ની, ખરેખર આ ખર્ચને પહોંચી વળવા માટે જરૂરિયાત છે 10,800 રૂપિયાની. આ આવક છે, જરૂરિયાત છે 10,800 રૂપિયાની. એનો મતલબ ખરીદ શક્તિમાં ઘટાડો થયેલો છે. આ ખર્ચને પહોંચી વળવા માટે જેટલું ખરીદવું જોઈએ, આટલા રૂપિયાની ખરીદ શક્તિ હોવી જોઈએ. ખરેખર ખરીદ શક્તિ ફક્ત 9,000 ની જ થઈ, માટે એવું કહી શકાય ખરીદ શક્તિમાં ઘટાડો થયેલો છે. એ ઘટાડો 1,080 રૂપિયાનો છે. આની જગ્યાએ દાખલામાં અહીંયા જો 11,000 હોત, 12,000 હોત, 13,000 હોત, તો આપણે એવું કહી શકત કે ખરીદ શક્તિમાં વધારો થયેલો છે, કારણ જેટલી આવક હોવી જોઈતી હતી એના કરતા વધારાની આવક મળેલી છે. તો આપણો જવાબ એવા સમયે એવો રહેત કે ખરીદ શક્તિમાં વધારો થયેલો છે. પણ અહીંયા ખરેખર જેટલી આવકની જરૂરિયાત છે એના કરતા ઓછી આવક મળે છે. એનો મતલબ ખરીદ શક્તિ જેટલી થવી જોઈએ એટલી થઈ નથી. તો અહીંયા આપણે જવાબ સ્વરૂપે લખશું ખરીદ શક્તિમાં ઘટાડો થયેલ છે. તમને એવું પણ પૂછેલો છે કેટલાનો ઘટાડો થયેલ છે, તો એના માટે આપણી પાસે જવાબ છે ખરેખર ખરીદ શક્તિ હોવી જોઈતી હતી 10,800 ની, એટલે કે આવક હોવી જોઈતી હતી 10,800 ની, પણ ખરેખર આવક તો મળે છે ફક્ત 9,000 રૂપિયાની જ. એનો મતલબ 1,800 રૂપિયાનો ઘટાડો ખરીદ શક્તિમાં થયેલ છે. તો મિત્રો છે બંને દાખલા સરળ છે, થોડુંક વાંચનની વધારે જરૂરિયાત રહેશે. રકમ વાંચી અને સમજવાની છે કે રકમમાં શું કહેવા માંગે છે. દાખલા આપોઆપ તમારા માટે સરળ બનતા જશે. મિત્રો હવે ત્રીજા નંબરના ટૂંકા દાખલામાં ધ્યાન આપી દઈએ. આ વખતે જે તમને શોધવાનું કીધેલું છે, ફુગાવાનો દર શોધવાનો કીધેલો છે. દાખલો સમજતા પહેલા એક વખત સૂત્ર જોઈ લઈએ, કારણ કે આ સૂત્ર તમારા માટે નવું છે. અત્યાર સુધીના એક પણ દાખલામાં ફુગાવાનો દર શોધો એવું પૂછાયેલું નથી. તો ધ્યાન આપી દઈએ ફુગાવાના દરનું સૂત્ર. ફુગાવાના દરનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. એનો મતલબ
ફુગાવાના દરનો દાખલો શોધવા માટે બે જ વસ્તુની જરૂર છે. એ બે વસ્તુ છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. બે વસ્તુ તમારી પાસે હોય તો ફુગાવાના દરનો દાખલો તમે શોધી શકશો. બંને વસ્તુ હંમેશા દાખલામાં આપશે જ, તમારે શોધવાની નથી. હવે જોઈ લઈએ રકમમાં શું આપેલું છે. રકમમાં આપેલું છે 2015 અને 2016 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક. 2 વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંકની જરૂરિયાત હતી. બંને વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંક આપેલા છે. 2015 નો પણ છે, 2016 નો પણ છે. અગાઉનું વર્ષ બનશે 2015 અને ચાલુ વર્ષ બનશે 2016. બંનેના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 છે અને ફુગાવાનો દર શોધવાનો છે. સૂત્ર મુજબ વિગત મૂકતા જઈએ. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એટલે 2016 ના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે છે 165.7 માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 2016 ની અગાઉનું એટલે કે 2015 ના વર્ષનો સૂચકાંક છે 150.2 છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એટલે 150.2 ગુણ્યા 100. આવી રીતે જ્યારે કેલ્સીમાં કરશો ત્યારે જવાબ તમને મળશે 10.32. એક વસ્તુ યાદ રાખવાની છે, ફુગાવાનો દર હંમેશા ટકાવારીમાં જ દર્શાવવો પડે, માટે જવાબમાં લખેલું છે 10.32%. જે વર્ષ મોટું છે એ ચાલુ વર્ષ કહેવાય. અગાઉનું વર્ષ હંમેશા નાનું જ હોય, માટે જે નાનું વર્ષ છે એને અગાઉનું વર્ષ કહેશું. આમાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. ચાલુ વર્ષ અને અગાઉના વર્ષનો સૂચકાંક જો ફરી ગયો તો દાખલામાં જવાબમાં ફેર આવશે. આવું ન થાય માટે રકમમાં કયું વર્ષ ચાલુ વર્ષ છે, કયું વર્ષ અગાઉનું વર્ષ છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ. દાખલામાં જો કાંઈ જ સમજ ન પડી હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધારે ને વધારે વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.